નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો તેવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે દિલ્હીમાં જે આગ લાગી એ દુઃખદ ઘટનાની. આજે સવારના સમયે દિલ્હી, જે આપણો ભારતની રાજધાની છે, તેના જે માલવીય નગર વિસ્તાર છે, ત્યાં નીચે રેસ્ટોરન્ટ છે અને ઉપર હોટલ આવેલી છે. રેસ્ટોરન્ટનું નામ છે લેમન ગ્રીન અને એની ઉપર જે આવેલી છે એ રહેવા માટેની હોટલ છે ફ્લોરિસ્ટે નામની હોટલ છે. એટલે નીચેથી 6 માળ કુલ હતા. એટલે નીચે જે આગ લાગી એ 6 માળ સુધી પ્રસરી અને એમાં અનેક લોકો ફસાઈ ગયા અને 21થી વધુ લોકો આ આગની અંદર ભડથું થઈ ગયા. જેમાંના કેટલાક આફ્રિકન દેશોના નાગરિકો પણ છે, તેમજ મધ્ય એશિયાના દેશોના નાગરિકો પણ છે. એક કોંગોની મહિલાએ એવો દાવો કર્યો છે કે મારી બહેન પણ અહીંયા રોકાઈ હતી. એક બીજા નાગરિકે એવો દાવો કર્યો છે કે મારી દીકરી અને એની 2 દીકરીઓ, એટલે કુલ 3 રોકાયા હતા, જેનો હજુ પત્તો નથી. એ લોકો ગુમ થયેલા છે. આ હોટલમાં સવારે 8:50ના સુમારે આગ લાગી હતી અને દિલ્હી ફાયર સર્વિસ છે એ લોકો પહોંચી ગયા હતા. પરંતુ એ પહોંચ્યા પહેલાં આસપાસના લોકોએ ઘણી બધી મદદ કરી. તે લોકો રજાઈઓને ચાદરો ભેગી કરી અને બાંધી હતી કે જેથી લોકો પકડીને ઉતરી શકે. બારીઓ હતી એના કાચ પણ ફોડી નાખ્યા હતા કે જેથી ધુમાડો બહાર જાય તો એમની ગૂંગળામણ ઘટે. અને જે આગની ભયાનકતા હતી એ એટલી હદે હતી કે લોકો ડરના માર્યા ત્રીજા માળેથી બીજા માળેથી નીચે પડતું મૂકવાનું ચાલુ કરી દીધું હતું. આસપાસના લોકોએ એક સારી વ્યવસ્થા એ કરી કે નીચે ગાદલા નાખી દીધા જેથી એ લોકોને ઓછામાં ઓછી ઈજા થાય. એક મહિલા છે, એના બાળકને છાતી સરખું ચાંપી અને ત્રીજા માળેથી એણે પડતું મૂક્યું હતું. સદનસીબે બંને બચી ગયા છે. મહિલાને સારી એવી ઈજા થઈ છે. બંને અત્યારે હોસ્પિટલમાં છે. આ જે હોટલ છે એ હોટલની બાજુમાં જ 2 હોસ્પિટલો આવેલ છે. એક એમ્સ છે અને બીજી છે મેક્સ છે. આ હોસ્પિટલોની અંદર સારવાર લેવા જે દર્દીઓ આવ્યા હોય એના સગાવાલાઓ આ હોટલમાં મોટાભાગે ઉતરતા હતા. અને જે આગ લાગી એ નીચે એક ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી આગ ચાલુ થઈ અને ધીરે ધીરે ઉપર પ્રસરતી ગઈ. બેઝમેન્ટ પણ હતું. બેઝમેન્ટની અંદર 6 જેટલા માણસો ફસાયા હતા. એને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં હતા. સૌથી પહેલાં 39 લોકોને હોસ્પિટલ પહોંચાડાયા, મેક્સ હોસ્પિટલની અંદર લઈ ગયા. ત્યારે ત્યાંના ડૉક્ટરોએ તપાસીને કહ્યું કે આમાંથી 18 છે, 18ના મૃત્યુ થઈ ચૂક્યા છે અને બાકીનાઓ જે છે એમાંથી 15 ICUમાં છે અને 8 વેન્ટિલેટર પર છે. આ ભાગદોડ દરમિયાન અને બચાવની કામગીરી દરમિયાન પોલીસના 10 જવાનો પણ ઘવાયા છે, જેમાંના 5 હેડ કોન્સ્ટેબલ છે અને 5 કોન્સ્ટેબલ છે. આ આખી ઘટના બની ત્યારે આખા વિસ્તારની અંદર અફડાતફડી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે ઉપરથી જે પડી રહ્યા હતા. ત્યારે આપણા ગુજરાતની અંદર સુરતમાં જે તક્ષશિલામાં જે ઘટના બની હતી એની યાદ તાજી થઈ ગઈ. એક વિદેશી નાગરિક છે એ એની પોતાની બેગ લઈને છેક ઉપરના માળે ચડી ગયો હતો. એને પણ બચાવી લેવાયો છે. આ હોટેલ છે એમાં અનેક ઇરેગ્યુલારિટી હતી. ફાયરની NOC છે કે નહીં એની તપાસ ચાલી રહી છે અને કેટલાક એમ કહે છે કે ફાયરની NOC હતી જ નહીં. એટલું જ નહીં, માત્ર 6 રૂમની મંજૂરી હતી અને 24 રૂમ કરી દીધા હતા. આવી બાંધકામની ઇરેગ્યુલારિટી લગભગ તમામ શહેરોમાં છે, એવી અહીંયા પણ હતી. અને આગ લાગે ત્યારે પછી આ લોકોને બચાવવાનું કેટલું મુશ્કેલ બનતું હોય છે, કારણ કે એનો જે મુખ્ય દરવાજો છે એ ઇલેક્ટ્રોનિક દરવાજો હતો કે જે રિમોટથી જ ખુલી શકે. હવે આગ લાગ્યા બાદ એ દરવાજો ખુલ્યો નહીં, એને કારણે પણ વધારે નાગરિકોને બચાવની કામગીરીમાં મુશ્કેલી પડી હતી.
આવી જે હોટલો હોય છે એની અંદર કઈ કઈ સુવિધા હોવી જોઈએ ને કઈ ના હોવી જોઈએ એની એક ચોક્કસ ગાઈડલાઈન પણ ફાયર બ્રિગેડે બહાર પાડવાની ચોક્કસપણે જરૂરિયાત છે. હવે આખી જો વાત કરીએ આ આગની, તો બાજુમાં જ રહેતી એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે આગ લાગ્યા બાદ એક ધડાકો પણ સંભળાયો હતો. કદાચ ગેસનો બોટલ પણ ફાટ્યો હોય કે એવું કાંઈ પણ બન્યું હશે કે એક ધડાકો સંભળાયો અને ત્યારબાદ ભયાનક ચીસાચીસ અને બૂમાબૂમ સંભળાતી હતી. લોકો બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા. આસપાસના લોકો થાય એટલી મદદ કરતા હતા, પ્રયત્નો કરતા હતા, પરંતુ ધુમાડો, આગ અને બહાર આવવાનો અને જવાનો માત્ર એક જ રસ્તો હોવાથી બચાવની કામગીરીમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. આ જે આગની ઘટનાઓ છે એ ઉનાળાની અંદર અનેક જગ્યાએ બનતી હોય છે. એટલે હોટેલ છે, ક્લાસીસ છે, હોસ્પિટલ્સ છે, ત્યાં વધુ ધ્યાન રાખવું જોઈએ એવું આપણે ચોક્કસપણે માનીએ. ભૂતકાળમાં કાલુપુર વિસ્તારમાં આવેલી અમદાવાદમાં એક હોટલમાં પણ આગ લાગી હતી અને ત્યારે પણ અનેક લોકોના મૃત્યુ થયા હતા. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે શેર કરશો અને આવી આગ લાગે ત્યારે ખરેખર શું કરવું જોઈએ, સરકારી તંત્રએ શું ધ્યાન રાખવું જોઈએ, ફાયર બ્રિગેડે શું ધ્યાન રાખવું જોઈએ અને જે હોટેલના સંચાલકો છે એની કેટલી જવાબદારી થાય છે તેની કોમેન્ટ પણ ચોક્કસ કરશો જ. કારણ કે આની અંદર જે બજાજ નામની વ્યક્તિ છે એ એની માલિક છે અને બીજા એના 3 પાર્ટનર છે અને આવી હોટેલ્સ અને ગેસ્ટ હાઉસ દિલ્હીના બીજા વિસ્તારોમાં પણ એની માલિકીના આવેલા છે. ત્યાં પણ તપાસ થશે. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.